મુખ્ય સમાચાર ધાનેરામાં ધાર્મિક સામગ્રીનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું। ધાનેરા શહેરમાં આવેલ મામા બાપજીના મંદિર પાસેના તળાવમાં લોકો દ્વારા વિસર્જિત કરવામાં આવેલ મૂર્તિઓ, ફોટા, ચૂંદડી અને અન્ય ધાર્મિક સામગ્રી ગંદકીમાં વેરાયેલી હાલતમાં જોવા મળી હતી। આના કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી હતી। પહેલ યુવા મિત્ર ટીમ ધાનેરા દ્વારા ગંદકી દૂર કરવા અને ધાર્મિક સામગ્રીના યોગ્ય નિકાલ માટે સરાહનીય પગલું લેવામાં આવ્યું છે। ટીમ મેમ્બર્સ આ કાર્યમાં સુમિતભાઈ જોશી, વિશ્વાસભાઈ સુથાર, કિરણભાઈ સોની, હાર્દિકભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમે ભાગ લીધો હતો। પ્રક્રિયા નગરપાલિકાના સહયોગથી આ તમામ સામગ્રીને એકત્રિત કરવામાં આવી અને મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ અને અન્ય સુરક્ષિત સ્થળે વિધિવત રીતે વિસર્જન કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવ શાસ્ત્રીજી સત્યમભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ ભારત વિકાસ પરિષદ, ઇન્દુબેન જોશી, નવનિયુક્ત કોર્પોરેટર નગરપાલિકા રાજેશભાઈ જોશી અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ। સંદેશ આ એક સકારાત્મક પહેલ છે જે દર્શાવે છે કે ધાર્મિક આસ્થાની સાથે સાથે સ્વચ્છતા જાળવવી પણ એટલી જરૂરી છે। અમે જાગૃત યુવાઓ બધા ભેગા થઈ અને ઘણીવાર રવિવારે અહીંયા મામા બાપજી મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને ઘણીવાર જ્યારે અમે આ તળાવ બાજુ જોઈએ છીએ ત્યારે અમારી લાગણીઓને ખૂબ દુઃખ પહોંચે છે કે આપણે જે દેવી દેવતાઓને રેગ્યુલર આપણે સવારે ઉઠીને પૂજા કરીએ, આરતી કરીએ, અર્ચના કરીએ અને એ જ દેવી દેવતા આપણા એકદમ કચરા અને ગટરના સ્વરૂપમાં આપણને જોવા મળે ત્યારે આપણને બહુ દુઃખ થાય। એટલે અમે બધા યુવાઓ ભેગા થઈ અને શાસ્ત્રીજી જોડે ગયા અને શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના રાજુભાઈ, ઇન્દુબેનના સહયોગ હેઠળ અમે એક આ કામ આદર્યું અને આ કામની અંદર અમને જેટલા પણ ફોટા અને બધું જે છે એ શાસ્ત્રીજી વિધિ અનુસાર કમ્પ્લીટ એને બરાબર વ્યવસ્થિત કરી અને એનું વિસર્જન કરવાના છીએ અને એના અંતર્ગત જે લોકોનો સહયોગ મળ્યો અમારા યુવાઓનો અને સાથે સાથે અહીંયા મંદિરના બાપજીનો સહયોગ ખૂબ મળ્યો છે। સાથે સાથે પત્રકાર મિત્રો પણ અમને એટલો જ સહયોગ આપ્યો કે તમે આ વસ્તુ કરી શકો અને સાથે સાથે દરેક મિત્રો અને દરેક ધાનેરાવાસીઓને એક નમ્ર અપીલ પણ કરીશ કે અહીંયા જ્યારે આપણે ફોટા કે માતાજીની કોઈ પણ વસ્તુ જ્યારે મૂકવા આવીએ છીએ ત્યારે અહીંયા આપણે થોડુંક ધ્યાન રાખવું અને અહીંયા 2 ડ્રમ મૂકવાનું કંઈક પ્લાનિંગ કરી રહ્યા છીએ કે કાલ ઉઠીને તમે જો ખંડિત કંઈક મૂર્તિ કે ફોટા મૂકો તો એ ડ્રમની અંદર મૂકો કે જેના થકી અમે કાલે ઉઠીને એ વસ્તુનું પાછો નિકાલ કરી શકીએ અને બાપજી અને એમના સહયોગથી અમે સારું એવું કામ કરી શક્યા। અને ધાનેરાની અંદર બીજી પણ કોઈ જગ્યાએ આવી કોઈ જગ્યાએ તમને દેખાય તો તમારા વતી અમને પણ જાણ થાય જેના થકી અમારું ગ્રુપ જે છે એ ત્યાં જશે અને અમે એક સફાઈ તરફથી અને બાપજી અને એમના સહયોગથી અમે આ કાર્ય પૂરું કરી શકીશું। ધન્યવાદ।